આજે આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે. ધડબડાટી બોલાવે છે મેઘરાજા બહાર અને રોડ ઉપર પાણી ભરાઈ ગયા, શેરીમાં પાણી ભરાઈ ગયા, ધાબા પર પાણી ભરાઈ ગયું છે. તો તમને બતાવીશ બહાર જઈને આજે કેટલું પાણી રોડ ઉપર ભરાવાનું છે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હેલો ગાઈઝ, તો બહાર થઈ ગયો છે વરસાદ ચાલુ. તો બહાર આપણે જોવી કેટલું પાણી ભર્યું છે. તો રોડ ઉપર ચાલી અત્યારે જોવા માટે કેટલું પાણી ભરેલું છે. વરસાદ જોવા મસ્ત મજાનો ચાલુ થઈ ગયો છે. ગાઈઝ, તો વરસાદ થઈ ગયો ફૂલ ચાસો ચાલુ. અત્યારે વરસાદમાં બહાર નીકળી ગયા અત્યારે વરસાદ છે જોરદાર ચાલુ થઈ ગયો ફૂલ. અક્ષરાજ હવે તું હવે ગાઈઝ, તો જોવો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે રોડ ઉપર. અત્યારે ઓલી બાજુ જાવી રોડ ઉપર. ઓય આ બાજુ આવ, ચાલ. ઓય આવ, યાર નથી આવું. આ બાપ લે આમ જામ તું મને પલારે છે હવે. હે અક્ષરાજ, અક્ષરાજને મજા આવી જાય બહાર લાવવાની પણ વરસાદમાં. ગાઈઝ, તો પાણી ઘણું ભરાઈ ગયું રોડ ઉપર. તો અત્યારે ઉપર મેન રોડ ઉપર જ આવી છે. અત્યારે પવન છે, પવન છત્રી હાથમાં નથી, કાગડો ન થઈ જાય સારું. પવન કયો પાછો અત્યારે. ગાઈઝ, તો જોવા એ બે સાયકલ લઈને ને પાણીમાં રમે અક્ષરાજના ભાઈબંધ. ઓય આ બાજુ આવો, ઓય અક્ષુ આ બાજુ આવો. આ જો બાઇક વાળો જો થમાટી જાય પાણી ઉડાડતો ઉડાડતો. પાણી તો જો ગાઈઝ ભરાઈ ગયું રોડ ઉપર. મને ન ઉડાડ દીકા, મને ન ઉડાડ. ગાઈઝ, જો બાઇકમાં પાણી કરી ગયું છે. માંડ માંડ ચાલુ થઈ ગયો ભાઈનું. હા દીકા, હા ના નથી કાંઈ કરવું. તું આ બાજુ આવો, તારું ચંપલું જાઓ. ચંપલાથી રમે આજો, હોડકી બનાવે ચંપલામાં. અહીંયા ખાડો છે, આ બાજુ આવ. હા અહીંયા ખાડો, પથરાભાઈ અહીંયા ફૂલ પાસે ખાડો હોય, આ બાજુ આવ. હા પાવ, હા લે. ગાઈઝ, તો વરસાદ અત્યારે રહી ગયો હે, ઓછો થઈ ગયો હાવ. આ બાજુ શેરીમાં પણ પાણી ભરાઈ ગયા. આ બાજુ રોડ ઉપર રક્ષરા જો. ઓય આ બાજુ રે રોડ ઉપરથી આ બાજુ આવ. બસ. તો ગાઈઝ, હવે જઈ રહ્યા છીએ પાછા ઘરે. હવે આવ્યા હતા રોડ ઉપર જોવા માટે. પાણી તો જો દવાટે આજે આખી રાત વરસાદ આવ્યો જોરદારનો. અક્ષર તો દોડીને જતો છે. ગાડીઓ તો જો આકે મંદે વરસાદના પાણીમાં. ધબધબાટી બોલાવી દીધી પણ. હાલ આગળ હાલ. જેવું છે જવારાની ઉપર થશે. અક્ષર ઓછો થઈ ગયો વરસાદ. આ અક્ષરના બે બીજા ભાઈબંધ ભેગા થઈ ગયા છે. અક્ષરના ભાઈબંધ હાલો એ ઘરે અલગ છો. તો નાઈ ધોઈને હું થઈ ગયો છું તૈયાર. રૂના જો અત્યારે અક્ષરને નવારા લઈ જાય. રાયરું દેખાડા કરાવરાવે. ભાઈ ગયો છો ઓલો ભાઈ ગયો તું કઈ ગયો? હે નાવા ગયો? હે ભાઈ સાહેબ તો
વરસાદ આવ્યો હોય જબરદસ્ત આખી રાત. અહીંયા રોડ ઉપર પાણી પણ એવા ભરાઈ ગયા. બધા જોવા ગયા હતા ને મજા આવી ગઈ. અને આવી જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે. તો હવે બપોરનું જમવાનું ખાઈ પીને પછી આરામ કરી જશું. પછી શાંતિથી એડિટિંગ કરશું આપણે. છોકરાઓને રજા છે, 2 દિવસ વરસાદ નહીં આવી હતી એટલા માટે, અને ઘરે જ છે. તો દીકુભાઈ અત્યારે અમે જાગ્યા છે. અત્યારે અમારે જોવે તો ટીવી જોવે શાંતિથી બેઠા બેઠા. દીકુભાઈ શું કરે છે દીકુ? ચા પાણી પી લીધા? ચા પાણી પીધા? આમ આ નાનો તો બોલ તો પી લે હવે. भाई मैं इतना टैक्सी से उतरा, मैंने अपना जो साइड बैग है उधर चोर हो गया। नहीं હવે ને તને અત્યારે કઢી બનાવે અરુણા. કઢી ભાત કરશું? કઢી ખીચડી. કઢી ખીચડી અત્યારે ભાઈ? કઢી ભાત હે વઘાર ને એવું બધું કરી નાખ્યું એમ ને? હે 50 રૂપિયા અક્ષરને ભાઈ 50 રૂપિયા જોઈએ. શું કરીશ 50 રૂપિયાનું? હા લાઇટું તો ચાલુ કરે. લાઇટું કેમ બંધ કરી દીધી? હે 50 રૂપિયાનું પડીકું ખાવું છે હે? અને આ રીતે જ ખાવાના, અડધો બહાર ને અડધો અંદર હે? આમ હરખો તો બે. વાવ તો આજે કઢી બનાવી છે અરુણાએ. 50 રૂપિયા બધા જે કાગળિયા લાય હે ગાઈસ તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હે. ગરબડાથી બોલાઈ ગઈ પાછી. આપણે છત્રી ખોલીને જાવી બહાર. ધાબા પરથી પાણી આવે. ફ્રેન્ડ તો તમે જોવો કેટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો પાછા. ઉપર જો અમે છોકરા રમે જો, બધા ધાબા પર જાય જો. કામ સિવાય કોઈને ઘરની બહાર નીકળવું નહીં. અત્યારે ફૂલ વરસાદ થઈ ગયો છે ચાલુ. ક્યાં જોવું એ? હાલ લે જોઈ લે જા. જોઈ લે પણ જોઈ લે. લે બસ જોઈ લીધું. હા ઉપર છે જો પાણી આવે છે. ત્યાંથી આપણે અંદર ઘરમાં પાણી જાય. હાલ આ બાજુ હતો રે. ડીગુભાઈ જતો રહ્યો બહાર. દોઢા બહાર ગયો ડીગુભાઈ. હા ના જા આમ ગયો. આવી જા નીચે જા. હાલ આવી જા નીચે આવ. હા પણ નીચે જા. હાલ જો અચ્છા જો નીચે. આ દરવાજો ખોલતો અક્ષો. ડીગુભાઈ ગયો હે બહાર અત્યારે. કઈ ગયો ડીગુ? ઓ વરસાદ તો જો આવે. ભૂકા કરી નાખાય. ઓલા ડીગુ ને જોયે. ડીગુ કઈ ગયો? હે હાલ ગાય તો જો ઓલા ડીગુ આવે ઓલી બાજુથી. પવન એ પાછો. આ બીજો રાઉન્ડ છે અત્યારે વરસાદનો. અને બીજી વાર અમે બહાર નીકળી ગયા અત્યારે વરસાદમાં નાવા માટે. અને ડીગો લેજો. ક્યાં ગયા હતા ડીગો? અત્યારે આજે. અને જો અક્ષરાજી પાછો પલરે આજે. હે અક્ષરા પાણી નો ઉડાડ. પાણી નો ઉડાડ. એટલે પાણી નો ઉડાડે. વરસાદ તો જો ખરબરાટી બોલાવી દીધી. આયો તારે અંદર આવ. હાલ
પવન છે પવન. આ જો બે મસ્તી કરે આ પાણીથી. તો અત્યારે ડિનરમાં બનાવી રહી છે અરુણા પનીર ટીકા મસાલા. એનું તૈયારી થઈ ગઈ બધી બનાવવા માટેની. તો તમને બતાવું, પનીર આપણે તેલમાં રાખી દીધું છે પકડાવવા માટે. ગાઈસ તો આ છે પનીર ટીકા મસાલા, અને આ ટમેટા મરચાં અને ડુંગળીની ગ્રેવી બનાવેલી છે, અને પનીર આપણે નાખી દીધું છે તેલમાં પકડાવવા માટે થોડુંક ખાવાનું. અને આપણે લાલ મરચું ને બધું લઈ લીધું છે. સારું ના બનાવી રહી છે પનીર ટીકા મસાલા. સારું બનાવજે આનો. હે અને આ જો આ બે તો અમારે બાંધતા જ હોય એકબીજા, બે બાંધતા હોય. હે કા અને એના બીજું કંઈ કામ જ નહીં, જો નકરું ટીવી જ જોવું, ના લેસન કરવું કાંઈ નહીં. જો હિંચકા ખાઈ કઈ રીતે બેઠા હોય જો. હે કોને હે ડીકો કોને ધડાધડ હું કામ હોય ફ્રીજમાં ઘડી ઘડી. તેલમાં અત્યારે ટમેટાની ગ્રેવી નાખી દીધી છે, અને એમાં પાણી ભરી જાય ને પછી નાખી દઈશું બધા મસાલા. બધું મિક્સ કરી નાખીને નાખી દઉં. તો આપણે તેલમાંથી એને પનીર આપણે કાઢી નાખી છે અત્યારે. ટમેટાની અંદર લાલ મરચું હળદર ને દાણા જેવું મિક્સ કરેલું છે, બધું નાખી દીધું. પનીરની નાખી દેવી વઘારની અંદર, અને થોડી વાર વેટિંગ વોચ કરશું જ્યાં લગી થઈ ન જાય ત્યાં લગી. થોડું પનીર નાખી દે છાલીને. પાણી નાખવાનું. પાણી એડ કરી દીધું. રેડી પનીરનું શાક. તો જમવાનું થઈ ગયું છે રેડી. ચાલો આવી જાઓ, ગરમા ગરમ રોટલી ઉતરે. અત્યારે ટાઢોળાનું ગરમ ગરમ જમવાની બહુ મજા આવી જાય. તો ચાલો આવી જાઓ. હેલો ગાઈસ, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લ્યો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.